બધાનું કહેવું એવું છે કે આમાં પેલા માણસો રહેતા હતા જૂના સમય પહેલા. આ તમે જોઈ લો, દિવાલ હોતક છે, આ પહેલાના સમયમાં બનેલી ચૂલા હોતક છે, તમે જોઈ શકો છો. નકર આ એક તો શું હાલચાલ મિત્રો, આજે આપણે એક નવો વિડીયો લઈને આવી ગયા છીએ. આજે આવ્યા છે ચોટીલા અને થાનના વચલા ગાળાની અંદર, જ્યાં અને અત્યારે રસ્તામાં આવતા હતા અને આ એક લોકેશન સારું આવી ગયું છે, એનું પણ તમને બતાવી દઉં. આ લોકેશન જ્યાં લોકોનું કહેવું છે કે અહીંયા પહેલા જૂના વખતમાં માણસોનો વસવાટ હતો. તમને બતાવું, આ રીતના કંઈક પથ્થર છે ને આપણે આ મિત્ર આગળથી જાણી લઈ. શું મિત્ર તારું કહેવાનું થાય છે? સાચી વાત? આ જૂના સમયમાં અહીંયા માણા ગુફાયું રહે એમાં રહેતા હતા. પછી આ ધીમે ધીમે જેમ આગળ વધતી જાય ટેકનોલોજી, એમ કરીને માણાનો વસવાટ અહીંયા ઘટતો જ અને મકાન બનતા ગયા. તો ચાલો તમને એક ગુફા બતાવું અંદર કેવું છે. વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો, પૂરો વિડીયો જોજો. તો મિત્રો જોઈ શકો છો તમે, આ રીતની આ બક છે, મોટો પથ્થર તમે આ જોઈ લો, કેવડો મોટો પથ્થર છે. ને આ નીચે તમે જુઓ, આ રીતનું આમાં માણસો પહેલા રહેતા હતા. બધાનું કહેવું એવું છે કે આમાં પહેલા માણસો રહેતા હતા જૂના સમય પહેલા. આ તમે જોઈ લો, દિવાલ હોતક છે, આ પહેલાના સમયમાં બનેલી ચૂલા હોતક છે, તમે જોઈ શકો છો. નકર આ એક રીતની ધાર જ છે, આ જંગલ જેવો વિસ્તાર છે, પણ આ પહેલાના સમયમાં માણસો રહેતા હતા હોતક. આ જુઓ તમે, ચૂલા બુલા બધું. આ સાણથી બનાવેલી દેશી ગાયર હોતક તમે જુઓ. તો લોકોનું માન્ય છે કે અહીંયા પેલા લોકો રહેતા હતા, પણ આ ટેકનોલોજી આગળ જતા આ માણસો બધા અહીંથી હવે જતા રહ્યા. આ તમે જોઈ લો, કેવડી ધાર છે. અને આ રીતની ધાર છે મોટી પથ્થરની. પણ અત્યારે અમુક ધારું બંધ કરી દીધી છે, જેથી કરીને દીપડા અને એવા જનાવરના લીધે એ બખુમાં જનાવર રહેતા હતા. એટલે આ માણસો દ્વારા બખુ બુરી દેવામાં આવી, કેમ કે કોઈ જનાવર અંદર રહે નહીં. એ બખુ બીજી પણ છે, એ પણ તમને આગળ બતાવું. તો મિત્રો આ જોઈ શકો છો તમે, આ બખ પણ બહુ મોટી છે. જુઓ તમે, આમાં પણ પહેલાં માણસો રહેતા હતા. અત્યારે તમને ક્લિયર વિડીયોમાં દેખાતું હોય કે ન દેખાતું હોય, પણ આ બખ બહુ ઘણી ઊંડી છે. અને બીજી બખો પણ તમને બતાવું, આ માણસો દ્વારા બુરી દેવામાં આવી છે. આ જોઈ શકો છો તમે, આ પણ બખ કેવડી છે. તમને અંદર દેખાતું હોય કે ન દેખાતું હોય, પણ અંદર બહુ ઊંડું છે બખ. અંદર ચણતર કરેલું હોતક છે, ગારથી, દેશી ગારથી ચણતર કરેલું છે. તમને શાયદ વિડીયોમાં નહીં દેખાતું હોય, કેમ કે અંધારું અંદર છે ને, એટલે આવી ઘણી બધું આ રોડના કાંઠે બખું છે, જે માણસો દ્વારા બુરી દેવામાં આવી છે. પહેલાંના સમયમાં માણસો અહીંયા રહેતા હતા એવું લોકોનું કહેવું છે. આ જો આ બીજી બખ, આ પણ બુરી દેવામાં આવી છે. તમને દેખાય તો થોડું ઘણું દેખાડું. આ જોઈ શકો છો તમે અંદર કઈ રીતનું, કેટલી ઊંડી બક છે, અને અંદર ચૂલા અને દિવાલો બનાવેલી પણ છે. તો આ રીતનો કંઈક આજનો વિડીયો હતો. વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરી દેજો, અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. આવા નવા વિડીયો આ ચેનલમાં તમને મળી રહેશે. તો મળીએ બીજા વિડીયોમાં. જય માતાજી.